જે પીપળો પૂજીને મોટીઓ થયા એ છાયડીને મળવા જઈએ માં ચાલો ને સખી આજની ચિંતા ઉપાધિ બધું સ્વાસ્થ્ય સાથે બહાર છોડી દઈએ, એકદમ શાંત થઈ જઈએ. ચાલને સખી મહેરમાં યાદ કરીએ કે બાળપણના દિવસો જ્યારે તમે તમારી સખીઓની સાથે એ પીપળવા ગામની શેરીઓમાં ઘોડમાં ગાળી રમતા હતા. કોણ કોણ હતી તમારી બહેનપણીને જરા યાદ કરો, એ દિવસને યાદ કરો, એ તમારી શેરીને યાદ કરો. અને જાણે તમે આજે શેરીમાં રમી રહ્યા છો, તમારા બાળકો કેટલા વડે રમત રમતા હતા, ફોવાળી રમત રમતા હતા. આ બધા દ્રશ્યો અત્યારે તમારી નજરની સમક્ષ દેખાઈ રહ્યા છે. એ જીવવાનો પ્રયત્ન કરો. ચાલે આ મોકો ફરી નહીં મળે, આ બાળપણ પાછું નહીં મળે, પણ એ આ બાળપણને એકવાર જીવી તો લઈએ. તમારી જાતને ત્યાં પહોંચવા દેજો. અને તમને પહેલી વાર અહેસાસ થાય છે કે આ મારું બાપનું ઘર, મારું પીર, મારું ગામ, આનો મેળ મારે તો એકની પાસે પાસે જવામાં પહેલી વાર થયેલો અહેસાસ તમે યાદ કરો. એ માએ લાગેલા ફરજને તમે બેનપણીઓ હારે ગઈ તમને તમારી સખી યાદ આવે, તમારું મૈયર યાદ આવે, તમારા માવતર યાદ આવે, તમારી બેનપણીઓ હારે રમતા થઈ રમત યાદ આવે તમારા સાસરેથી. જે ચિત્ર તમારી નજર સમક્ષ આવે એ ચિત્રને નજર સમક્ષ આવવા દેજો.
પીપળો પૂજીને મોટીયું થયા એ છાયડીને મળવા જઈએ માં. ચાલો ને સખીયું મૈયરમાં ફરી બાળ